अहलन व सहलन आफरी, खुश आमदी खुश आमदी। अहलन व सहलन आफरी, खुश आमदी खुश आमदी। ए तालिबे इल्मो यकीन, खुश आमदी खुश आमदी। चलो देखते हैं गुजराती नाटक। नाटक के बच्चे मंच पे आ जाएं। मौज मारे मौज माँ, मौज मारे मौज माँ, रेवानू भाई मौज माँ, मौज मारे मौज माँ, जमो पछी लोज माँ, रेवानू भाई मौज माँ। तड़को छायो तो आवे रे जीवन माँ, तड़को छायो तो आवे रे जीवन माँ। घटे तो जिंदगी घटे रे, बीजू तो कई न घटे रे, घटे तो जिंदगी घटे रे, बीजू तो कई न घटे रे। मौज मारे मौज माँ, रेवानू भाई मौज माँ, मौज मारे मौज माँ, रेवानू भाई मौज माँ, जमो पछी लोज माँ, रेवानू भाई मौज माँ। કેમ છો કાકા? તમે દેખાતા નથી. હમણાં લાંબા સમય પછી ગુલજા ચોકમાં આવ્યા. એ આ દીકરા, આપણાને શું ઘટે? આપણે ગામમાંથી સોસાયટીમાં ગયા પછી આપણે બાયપાસ જ વસાવી લીધું ને. એ કાકા, ગાડી ક્યાં ગઈ? ચાલીને આવ્યા શું? એ નહીં બેટા, એ ગાડી તો છે. ઓલી સીધી 100 વેચીને આપણે એસપી સાઈન લીધી ને, એટલે એને હું પાર્કિંગમાં મૂકીને આવો. શું વાત છે કાકા? તમે તો એસપી સાઈન ઉપર આવી ગયા હો. અરે બેટા, એસપી સાઈન એટલે શું? એ આપણે હમણાં સુધી તો સીધી 100 ને ઘાસલેટ ને પેટ્રોલ નાખીને ચલાવી. મારા છોકરાઓ કહેતા હતા કે બાપા એસપી સાઈન હાકો. છોકરાઓ પહોંચ્યા તે 3 એસપી એક બુલેટ ઉપાડી આવવા બોલો. એસપી બધા દીકરા આપણો વટ પડે વટ હો. પણ દીકરા એક મોટો લોચો થઈ ગયો. ઓલી તારી 4 અટકાવાળી કાકી બેઠી નહીં શકતી. એને બેઠાડવા વાસ્તે મારે ઓટલો ગોતવો પડે. સીડીમાં તો એ ઠેકરો મારીને બેઠી જતી હતી. બોલો. વાહ કાકા વાહ. એ દીકરા, ઓલો તારો બાપ ને તમે શાદીમાં કેમ ના દેખાણા? કાકા, મેં તો આંબા લીધા હતા એટલે અહીંયા ગયો હતો. ગામમાં આવો પછી ખબર પડી કે કાકાએ તો 2 છોકરાઓ પણ લાવી દીધા. એ હા દીકરા હા. કાકા, અજાનો હાથ લાગ્યો કે શું? એ દીકરા, એ તને શું વાત કરું? ઓલો બાસરમાં ટુકડો નતો ખેડવા વાસ્તે રાખો તો એ વેચી નાખો. લે કાકા હવે. એ દીકરા, એ સોસાયટીમાં પ્લોટ લઈને નવી ડિઝાઇન વાળા મકાન બનાવવા અને 3 છોકરાઓના રૂમમાં તો ખાલી 2.5 લાખના તો ફર્નિચર બનાવવા. ને છોકરાઓને મેં ભેગા થઈને 4 તો નવી હોન્ડાઓ લીધી દીકરા. કેમ છો કાકા? શું વાત કરું, તમારી શાદીએ તો રંગ રાખી દીધો. એ લુકમાન, કાકાની શાદી ક્યાં કરાવે? એના છોકરાની શાદી હતી. ઓહો કાકા, અહીંયા ક્યારે આવ્યા? અમે તો સોસાયટીની મજામાં ગુલજા ચોકને ભૂલી ગયા હો કાકા. એ હા દીકરા, એ આ જૂની ટાઈમ મળુતી. મેં કીધું કે લાવની ગુલદાર ચોકમાં પાનની પિચકારી બી મળતા હું ને જૂના મિત્રોને પણ મળતા. કાકા, તમારી આ શાદીમાં અફની બહુ ખાધી, મજા આવી ગઈ હો. પણ કાકા, અફની કેવે બનાવી હતી? એ હતો કો જેતપુર વાળો. કાકા, એ બધી બરાબર, પણ અખનીમાં મીઠું ઓછું હતું ને બોટી પણ ચડી ગઈ હતી. એ હું ક્યાં પહોંચું? એ 20 ટેગુ હતી. ઓહો કાકા, 20 દેગુ ખરાવી દીધી. 20 દેગુ ને ક્યાં કરે? 45 તો મંડપ હતા. બાપરે બાપ, લાઈટ ની તો લાઈન લાગી હતી. જ્યાં જોઈએ ત્યાં ખુરશી ખુરશી. એ કાકા, એ મંડપ ક્યાંના હતા? મને તો બહારના લાગતા હતા હો. એ છોકરાઓ, એ તો સુરતથી મંગાવતા. એ કાકા, તમે ખર્ચો કરવામાં કંઈ પણ બાકી નથી રાખો. એ
એ બેટા, એ મારા દીકરાની ઉમ્મીદ જોવામાં તારી 4 હડકાવાળી કાકી તલપાપડી થઈ ગઈ હતી હો. પણ કાકા ઈ તો કયો માલ ક્યાંથી આવ્યો હતો? એ ભાઈઓ, કાકાએ ઓલી પાડાના કાન જેવી બાસરની જમીન વેચી નાખી. એ હા હા, તું બંધ થાવે. છોકરાઓની ઉમ્મીદ જોવા માટે વેચી નાખી જમીન. એ કાકા, એ શાદી પૂરી થઈ ગઈ એને પણ 1 મહિનો થયો. મારા મંડપના રૂપિયા તો લાવો. તમે શાદી પછી તો બાયપાસ ઉપર પણ નથી દેખાતા. શાદી પહેલા તો બહુ વર્ષી ફરતા હતા. એ કાકા, આ બધી શું છે? એ દીકરાઓ, એ બાસરની જમીન વેચી ને સોસાયટીમાં પ્લોટ લીધો. હવે છોકરાના ડિઝાઇન વાળા મકાન બનાવવા. ત્યાર તો હુંડાઓ લીધી. પછી આ પૈસા દેખાય. કાકા, છોકરો ઢોળો જ કરે જ કે પછી કઈ વેપાર ચાલુ કરો? એ હવે ધંધો શું કરતા હતા? જમીનના રૂપિયા આવા તો પહેલે કે બાપા પ્લોટ લેવો, પ્લોટ લઈને મકાન બનાવવા, ફર્નિચર બનાવવા, શાદીઓમાં ખૂબ રૂપિયા ઉડાડા, મંડપના અંદર પૈસા નાખા, ભેગું કરાવી દીધી. એ રૂપિયાની તો ચટણી વટાઈ ગઈ. હવે ક્યાં ધંધો કરી? આ તારા સામે આ મંડપ વાળા મારી અણીઓ કાઢે. દેખતા નથી તમે? કાકા, તમારી જરાક તો વિચારાય, આમ રૂપિયાનું પાણી કરાય. એ ચલો ચલો દીકરાઓ, એ મને હવે અહીંથી જવા દ્યો ને સોસાયટીમાં. હમણાં બીજા કોક આવીને પાછા ઉભા રહેશે ને મારી અણીઓ કાઢશે. એ કાકા, આ કરિયાણાના બિલનું શું થયું? આ તમારી શાદી પૂરી થઈ ગઈ ને 1 મહિનો થયો હો. આ તમે દેખાતા જ નથી. મોજ મારે મોજમાં શાદી કરો શોખમાં, મોજ મારે મોજમાં શાદી કરો શોખમાં. જમીન વેચીને ડેગુમાં ખર્ચાણા, જમીન વેચીને ડેગુમાં ખર્ચાણા. ખિસ્સા થયા ખાલી હવે ભાઈ મુજાણા, ખિસ્સા થયા ખાલી હવે ભાઈ મુજાણા. પછી પણ કહે, ઘટે તો જિંદગી ઘટે રે, બીજું તો કઈ ન ઘટે રે. ઘટે તો જિંદગી ઘટે રે, બીજું તો કઈ ન ઘટે રે. મોજ મારે મોજમાં જીવી લે ભાઈ મોજમાં, મોજ મારે મોજમાં જીવી લે ભાઈ શોખમાં. ચાલો ચાલો, હવે કાકાને જવા દ્યો, બાકી બીજા માંગણા વાળા ચાલુ થશે. એ હા હા, ચાલો ભાગ્યે. તમામ મિત્રોને જણાવવાનું કે આપ તમામ લોકોએ આ નાટક જોયું. આ નાટક હસવા માટે કે પછી કાનની મજા માટે ન હતું. આ નાટકથી આપ તમામ લોકોને જણાવવા માંગીએ છીએ કે રૂપિયા મહેનતથી ભેગા થાય છે અને એ રૂપિયાને આપણે દેગોમાં, મંડપોમાં અને ફર્નિચરમાં અને મોજ મસ્તીમાં વાપરી નાખીએ છીએ, જે ખરેખર ફુઝુલ ખર્ચી ગણવામાં આવે છે. અલ્લાહ પાકે કુરાનમાં કહ્યું છે કે ખોટા ખર્ચા કરવા વાળો શેતાનનો ભાઈ છે, એટલે આપણે ખોટા ખર્ચાઓથી બચવું જોઈએ. તેમ આ નાટકમાં કાકાની હાલત જોઈ દેગો ખવડાવી દીધી, ઠેઠ સુરતથી મંડપ મંગાવ્યા, પણ છેલ્લે તો માંગણા વાળાઓએ બજારની વચ્ચે કોલર પકડ્યો. જો અલ્લાહ પાકે આપણને માલ આપ્યો હોય તો આપણે આવી સંસ્થાઓમાં મદદરૂપ થવું જોઈએ. જેમ કે અમારી શાળા SS એજ્યુકેશનલ એકેડેમીમાં ઘણા એવા બાળકો જે યતીમ છે, જેના માથે હાથ ફેરવવા વાળું કોઈ નથી, તેવા બાળકોને અમારી શાળા શિક્ષણની સાથે દીની જજ્બાત પણ ભરે છે. તો આ તકે મારે આપ સૌને એટલું જ કહેવાનું છે કે ખોટા ખર્ચાઓથી બચીએ અને આપણા રૂપિયાની તાકાતથી આવા યતીમ બાળકોને આગળ વધારવા મદદરૂપ થઈએ. બસ એટલું જ કહી આપ સૌને અસ્સલામુ અલૈકુમ. खूब सरस, जज़ाकल्लाह। आप लोगों ने ये नाटक जो देखा, ये सिर्फ कानों की लज्जत, आंखों की मज़े के लिए नहीं था, बल्कि इन नाटक से हमें कुछ आसार मिलते हैं। वो आसार ये हैं कि ज़्यादा से ज़्यादा हमारी शादियों में, हमारे बियों में ज़्यादा से ज़्यादा फजूल खर्ची होती है, जिनका कोई मतलब नहीं होता, जिनका कोई फ़ायदा नहीं होता। आप लोग सादगी से शादी कीजिए और आपके पास जो पैसे हैं, अल्लाह ने आपको जो माल दिया है, उस माल को यतीमों पे खर्च कीजिए, गरीबों पे खर्च कीजिए,
जो पैसे की वजह से पढ़ नहीं सकते, ऐसे बच्चों पे खर्च कीजिए ताकि आपका पैसा काम पे लगेगा, आपका पैसा आपके लिए कल सवाब के तौर पे खड़ा होगा। आप लोगों से मेरी यही विनती है कि आप लोग जो है, अल्लाह ने माल दिया है तो ऐसे फजूल खर्च ना करें, अल्लाह के दीन के लिए अल्लाह के रास्ते में खर्च करें, यतीम ब्याहों में खर्च करें, पढ़ाइयों में खर्च करें। ये नाटक हम लोगों को बहुत कुछ सिखा के गया है।